હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. હવે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું એમ ન્યાયતંત્રનું સંગઠન. કારણ કે એ સમયે ભેદભાવયુક્ત ન્યાય આપવામાં આવતો કે ધર્મ અને જાતિ અનુસાર ન્યાય હતો, કે હિન્દુઓ માટે ન્યાયતંત્ર અલગ અને મુસ્લિમો માટે પણ ન્યાયતંત્ર અલગ હતું. પછી આપણે જોયું એમ કે દરેક જિલ્લાની અંદર એક દીવાની અદાલતની પણ સ્થાપના કરવામાં આવી હતી. હવે જૂની વિચારધારા મુજબ કે પરંપરાગત જે ન્યાયાલય ભારતની અંદર શરૂ હતું, જે આડું અવળું અને અવ્યવસ્થિત હતું. અંગ્રેજોના આગમન બાદ બરોબર આ કાયદાઓને સંહિતાબદ્ધ કર્યા કે ભાઈ વ્યવસ્થિત ક્રમ અનુસાર કરી અને એક લો કમિશનની નિમણૂક કરવામાં આવી. એટલે કે કાયદા આયોગ, લો કમિશન, કે જે 1833ની અંદર આવેલું હતું. બરોબર કે ભાઈ ભારતીય કાયદાઓને સંહિતાબદ્ધ કરવા કયું કમિશન આવેલું હતું અને ક્યારે? તો આપણે જવાબ લખી શકીએ કે 1833ની અંદર લો કમિશન આ વસ્તુ આવેલી હતી. તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ત્યાં સુધીનો અભ્યાસ કરેલો હતો. હવે અત્યારે કાયદાઓને સંહિતાબદ્ધ એટલે કે વ્યવસ્થિત કર્યા બાદ કાયદાનું શાસન અને કાયદા સમક્ષ સૌની સમાનતા, આ ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ કાયદાનું શાસન કેવું હોવું જોઈએ અને દરેક વ્યક્તિ કાયદાની સમક્ષ સમાન હોવી જોઈએ, ચાહે એ પ્રધાનમંત્રી હોય કે સામાન્ય માણસ હોય. બરાબર, કારણ કે કાયદો એટલે કે દરેક વ્યક્તિ માટે કાયદો છે સમાન હોવો જોઈએ, ન કે ભેદભાવયુક્ત. કે જે આપણે આગળ જોયું કે પહેલાંના સમયની અંદર ન્યાય લેવો હોય તો ન્યાય માટે પણ અલગ અલગ સ્થળે જવું પડતું, કે હિન્દુ છે તો એને અહીંયા, મુસ્લિમ છે તો એને અહીંયા. બરાબર, પણ અંગ્રેજો આવ્યા, લો કમિશનની નિમણૂક થઈ અને ત્યારબાદ કાયદાને ક્રમબદ્ધ કરી અને સૌને માટે હવે સમાનતા રાખવાનો ધ્યેય અહીંયા હતો. કારણ કે પશ્ચિમી સંસ્કૃતિ કે પશ્ચિમમાં એના દેશોમાં જે પ્રમાણેનો કાયદો છે એ જ કાયદો અહીંયા ભારતીયોને પણ લાગુ પાડવાનો હતો. તો એની અંદર જોઈએ તો કે કાયદાઓને સંહિતાબદ્ધ એટલે કે ક્રમ વાઇઝ વ્યવસ્થિત કરી લો કમિશનની નિમણૂક કરી અને હવે દરેકનું ધ્યાન પાઠ તરફ. પહેલો જ મુદ્દો મહત્વનો છે કે અંગ્રેજોએ રૂલ ઓફ લો, કાયદાનું શાસનની આધુનિક વિચારધારા પ્રસ્થાપિત કરી, કે નવો જ રસ્તો, નવું જ માળખું અને નવી જ એક વિચારધારા, જેને અંગ્રેજોએ નામ આપ્યું રૂલ ઓફ લો, કાયદાનું શાસન, કે જેની સમક્ષ દરેક વ્યક્તિ કેવો હશે? સમાન હશે. કોઈ પણ જાતનો ભેદભાવ આ રૂલ ઓફ લોની અંદર હશે નહીં. તો આ ખાસ યાદ રાખજો કે અંગ્રેજોએ જે કાયદાની આધુનિક વિચારધારા સ્થાપિત કરી એનું નામ શું હતું? તો નામ આવશે રૂલ ઓફ લો. એનો અર્થ એ હતો કે અંગ્રેજી શાસન સૈદ્ધાંતિક રીતે કાયદા અનુસાર ચલાવવામાં આવશે, કે વ્યવસ્થિત સિદ્ધાંતોને ક્રમબદ્ધ કર્યા લો કમિશનમાં. અને હવે રૂલ ઓફ લો એટલે કે કાયદાના શાસન દ્વારા અંગ્રેજો શાસન કરી અને દરેક વ્યક્તિને અહીંયા શું કીધું છે કે કાયદા અનુસાર એ અંગ્રેજી શાસન ચાલશે. કોઈ વ્યક્તિગત કોઈની માલિકી રહેશે નહીં, કે જે પ્રમાણે કાયદો કહેશે એ પ્રમાણે શાસકે પણ એની અંદર વર્તવું પડશે. શાસકની વ્યક્તિગત ઈચ્છા અનુસાર નહીં ચાલે. જો કે કોઈ ગવર્નર છે કે પોતાની રીતે શાસન ચલાવશે, પોતાની રીતે મન પડે એમ નિયમ બનાવશે, એ પ્રમાણે અહીંયા આ શાસન ચાલશે નહીં. હવે રૂલ ઓફ લો, કાયદાનું શાસન ભારતની અંદર સ્થાપિત કરવામાં આવ્યું હતું અને કાયદા અનુસાર જ અંગ્રેજોએ એની અંદર શાસન કરવાનું હતું. કાયદાથી જનતાના અધિકારો અને જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવ્યા. કારણ કે કાયદો છે
તો એના થકી જ વ્યક્તિને પોતાના હક, જવાબદારી બધું મળે છે. તો અંગ્રેજો પહેલાં એ આપણી પાસેથી છીનવી લેતા હતા. હવે રૂલ ઓફ લોની સ્થાપના બાદ કાયદાના શાસન દ્વારા અહીંયા દરેક વ્યક્તિ કે સામાન્ય જનતા છે એને પોતાના અધિકારો એટલે કે હક અને જવાબદારી એટલે કે ફરજો આ બંને સ્પષ્ટ કરવામાં આવી કે કયા કયા હક છે અને કઈ કઈ ફરજો છે. પરંપરાગત ભારતીય શાસન વ્યવસ્થામાં શાસકની ઈચ્છા એ જ કાયદો હતો. પરંપરાગત એટલે કે જૂની વિચારધારા મુજબ શાસકની જે ઈચ્છા હોય એ જ કાયદો ભારતમાં લાગુ પડતો. ત્યારે સામાન્ય માણસ માટે કોઈ હક નહોતો, કોઈ જવાબદારી નહોતી. બરોબર, માત્ર શાસક કહે એ પ્રમાણે જ એ શાસન ચાલતું. કોઈ જાતનો કાયદો, નીતિ, નિયમ લાગુ પડતા નહીં. જ્યારે બ્રિટિશ શાસને કાયદાના આધાર પર પ્રશાસનનું સ્વરૂપ ચલાવ્યું હતું કે હવે જ્યારે રૂલ ઓફ લો લાગુ પાડી દીધું તો આ બ્રિટિશ શાસને કાયદાનો એક સંગ્રહ કરી કાયદાનું શાસન ચલાવ્યું અને એના આધાર ઉપર એટલે કે કાયદાના આધાર ઉપર પોતાનું અહીંયા કીધું છે પ્રશાસન એટલે કે શાસન. એ શાસન આ કાયદા ઉપર આધારિત હવે થઈ ગયું હતું. તે દ્રષ્ટિએ કાયદાની દ્રષ્ટિએ માનવ માત્ર સમાન છે. એટલે કે કોઈ જાતનો અહીંયા ભેદભાવ નથી. દરેક વ્યક્તિ અહીંયા સમાન છે. જાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદાની દ્રષ્ટિએ કોઈ ભેદભાવ નહોતો કે એ ઉચ્ચ જાતિનો છે કે નીચ જાતિનો છે, મધ્યમ વર્ગનો છે, કયા વર્ગના આધારે છે. એ કોઈ વર્ગ, જાતિ કે લિંગના આધારે હવે વ્યક્તિમાં કોઈ જાતનો ભેદભાવ રહ્યો નહીં. હવે દરેક વ્યક્તિ કેવો થઈ ગયો? સમાન થઈ ગયો. પરંપરાગત ભારતીય ન્યાય વ્યવસ્થામાં જાતિ આધારિત ન્યાય આપવામાં આવતો. આપણે જોયું જ કે હિન્દુઓ માટે પણ ન્યાય અલગ હતો અને મુસ્લિમો માટે પણ ન્યાય કેવો હતો? અલગ હતો. પરંપરાગત જૂની વિચારધારા મુજબ કે જૂના ન્યાય મુજબ કે જૂની ન્યાય વ્યવસ્થા મુજબ. બરોબર, એટલે જાતિ આધારિત ન્યાય આપવામાં આવતો. ઉચ્ચ વર્ણ કરતાં નિમ્ન વર્ણને એક જ અપરાધ માટે વધારે સજા કરવામાં આવતી. કે ઉપલો વર્ગ હોય, ધનિક વર્ગ છે, સારા વર્ગનો છે, તો એ વ્યક્તિને એક ગુનો કર્યો હોય તો એના માટે સજા છે એ બહુ ઓછી હતી. જ્યારે એ જ ગુનો સેમ કન્ડિશનમાં નિમ્ન કક્ષાનો એટલે કે નીચલી કક્ષાના વ્યક્તિએ જો એ ગુનો કર્યો હોય તો એને એક કરતાં એ જ ગુનામાં વધારે પ્રમાણમાં સજા કરવામાં આવતી. જ્યારે પહેલાંને ઉચ્ચ વર્ગના વ્યક્તિને ઓછી સજા કરવામાં આવતી અથવા તો કરવામાં જ ન આવતી, એ છૂટી જતો. તો આ પ્રકારે ન્યાય વ્યવસ્થામાં ભેદભાવયુક્ત ન્યાય આપવામાં આવતો. આ રૂલ ઓફ લો કાયદાના શાસન આવ્યા બાદ દરેક વ્યક્તિને અહીંયા સમાન ગણવામાં આવ્યો. એટલું જ નહીં, જમીનદારો અને સામંતો વિરુદ્ધ ન્યાયાલયમાં કેસ ચલાવવામાં આવતા નહીં. કારણ કે એ ધનિક વર્ગ હતો તો એના વિરુદ્ધ અદાલતોની અંદર કેસ પણ ચાલતો નહીં. જ્યારે સામાન્ય માણસ કોઈ નાનકડી ભૂલ કરે તો પણ એને ભારે ભરખમ સજા કરવામાં આવતી. જ્યારે બ્રિટિશ શાસનને સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજાઓ ખોલી નાખ્યા કે ભાઈ બ્રિટિશરો ભારતની અંદર આવ્યા, રૂલ ઓફ લો લાગુ પાડ્યું, કાયદાઓને ક્રમબદ્ધ કરી, લો કમિશનની નિમણૂક કરી અને આવી રીતે આ લોકોએ કાયદાના શાસન દ્વારા પોતાનું શાસન ચલાવ્યું અને સૌને સમાન કાયદો કરી દીધો. એટલે કે સામાન્ય લોકો માટે પણ જે ઉચ્ચ વર્ગને કોઈ પણ ગુના માટે સજા કરવામાં આવે એ જ સજા નિમ્ન કક્ષાને પણ મળે. બરાબર, એક કરતાં સામાન્ય ગુનામાં વધારે સજા મળે નહીં. જે યોગ્ય હોય એ જ સજા મળે અને દરેક વ્યક્તિને અહીંયા ન્યાય સમાન આપવામાં આવતો. બરાબર, તો આ હતું કાયદાનું શાસન અને કાયદા સમક્ષ સૌની સમાનતા. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આ કાયદાની ગુણવત્તા અને એની નબળાઈ અને અવિશ્વાસના તત્વો વિશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર
જોશું. ઓકે, થેન્ક યુ.